અરવિંદ કેજરીવાલ પર પ્રદેશ ભાજપમાં પ્રહાર। ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોગરાનો વાર। સવલતોની મનાઈ કરનાર કેજરીવાલે લૂંટ ચલાવી એવું કહેવું છે બોગરાનું। જેલમાં હોવા છતાં કેજરીવાલે ન છોડી સીએમની ખુરશી। કેજરીવાલની કથની અને કરણીમાં ફરક છે। દિલ્હીની જનતા કેજરીવાલને પસંદ નહીં કરે એવું કહેવું છે બોગરાનું। અરવિંદ કેજરીવાલના નિવેદન અંગે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા સાથે। ભરતભાઈ, અરવિંદ કેજરીવાલે એવું કીધું છે કે 2 દિવસમાં ખુરશી છોડી દઈશ। આદરણીય અરવિંદ કેજરીવાલજી રાજનીતિમાં પ્રવેશ કર્યા એમની પહેલાં અન્ના હજારીજી સાથે એવું કહેતા હતા કે કોઈ નેતા પર જ્યારે ભ્રષ્ટાચારના આક્ષેપ પણ થાય, સાબિતીની વાર તો દૂરની છે, આક્ષેપ પણ થાય તો એમણે તરત જ ખુરશી છોડી દેવી જોઈએ। આ કહેવાનું હતું અરવિંદ કેજરીવાલજીનું। મારે આજે દુઃખ સાથે કહેવું પડે છે કે દિલ્હીની અંદર ઘણા ટાઈમથી કેજરીવાલજી ઉપર આક્ષેપ નહીં, એફઆરઆઈ થઈ છે, કસ્ટડીની અંદર પણ રહ્યા છે, ન્યાયિક હિરાસતમાં રહ્યા છે અને ગંભીર પ્રકારના ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હોય એવા સમયે એમણે રાજીનામું વહેલા આપી દેવાની જરૂર હતી। દિલ્હીની જનતા એ વગર કારણે પોતાના મુખ્યમંત્રી વગર હેરાન થાય, અત્યારે સ્થિતિની અંદર કોઈ નિર્ણયો ન થઈ શકે, આ પ્રકારની સ્થિતિ ઊભી કરવામાં કેજરીવાલજીનું મોટું પાપ છે। એમની ભ્રષ્ટાચારી નીતિઓના કારણે દુનિયા આખી ખુલ્લી થઈ છે, ત્યારે એમણે વહેલા રાજીનામું આપી દેવાની જરૂર હતી। ખેર અત્યારે પણ સદબુદ્ધિ આપે અને આપી દે તો એમનો પ્રશ્ન છે, પરંતુ એમની કરણી અને કથની જુદી છે। અચ્છા ભરતભાઈ, એમણે એવું પણ કીધું છે કે હવે હું જનતાની અદાલતમાં જઈશ અને જનતા જ્યાં સુધી નહીં કે ત્યાં સુધી મુખ્યમંત્રીની ખુરશી ઉપર નહીં બેસું। એમ મેં કીધું એમ એની કરણી અને કથની જુદી છે। એમણે જનતાની અદાલતમાં કોંગ્રેસની સરકારની સામે આંદોલન કરીને જન્મેલા નેતા છે। એમણે કરપ્શન અને ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં અન્ના હજારેજીના સહયોગી તરીકે આંદોલન કર્યું હતું જનતાની અદાલતમાં। એમણે જનતાની અદાલતમાં કીધું હતું કે જ્યારે કોઈ નેતા ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ થાય તો એમને ખુરશી છોડી દેવી જોઈએ। તો જનતાની વચ્ચે તમે કીધેલી વાત છે, એમાં જનતા વચ્ચે જવાનો વિષય ક્યાં છે? તમે કીધેલું છે તમારે પાલન કરવાનું છે, પરંતુ દુઃખ સાથે મુખ્યમંત્રી બન્યા પછી એમણે કીધું હતું કે હું બંગલો નહીં લઉં, હું સરકારી સંપત્તિનો ઉપયોગ નહીં કરું, બેફામ સરકારી સંપત્તિને લૂંટી છે એવું કહી શકીશું। દિલ્હીની જનતા સાથે દ્રોહ કર્યો છે, દિલ્હીની જનતાને જે પ્રકારે વિશ્વાસઘાત કર્યો છે દિલ્હીની જનતા ઓળખી ગઈ છે। એટલે એ સસ્તી સહાનુભૂતિ લેવા માટેનો આ એક સ્ટન્ટ છે। ચૂંટણી પણ આવી રહી છે દિલ્હીમાં, શું લાગે છે આ વખતે? એ દિલ્હીની જનતા નક્કી કરશે। ચોક્કસપણે મને દિલ્હીની જનતા પર વિશ્વાસ છે કે આ પ્રકારના ભ્રષ્ટાચારી લોકોને શાસન ક્યારેય નહીં આપે। ખૂબ ખૂબ આભાર ભરતભાઈ વાત કરવા માટે। તો ભરતભાઈનું કહેવું છે કે એમની કરણી અને કથની અરવિંદ કેજરીવાલની બંનેમાં તફાવત છે। અગાઉ અલગ વાત કરી હતી અને આચરણ તેમણે અલગ કર્યું છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।